કોણ અબુ બાથરૂમમાં કેટલી વાર પડી આખો દીમાં આખો દીમાં પડ્યા પડ્યા જ કરે. આ બીજી વાર હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે અમારા ઘરે બની રહી છે પકોડી. કેમ બને છે પકોડી ખબર છે તમને? ગામડેથી મહેમાન આવ્યા છે. મેં કીધું હતું ને તમને મારા મિત્રને બતાવી. ચલો બતાવું તમને. હાય ગાઈસ, તમે શું કરવા આવ્યા છો? હે ભાઈ, વેકેશન કરવા આવ્યા છીએ. નહીં આવવાનું? આવવાનું જ નહીં લે. કેમ ન આવવાનું તમારે? મને કહે છે વેકેશન કરવા આવ્યા. અરે આવું તો પડે જ ને તમારે. હું ના પાડી તો ખોટું નહીં લાગી જાય તમને. હે પપ્પા જે ગામડે હતા ને આવી ગયા છે આજે. પપ્પાને ગૌની સોરી ગવિન્દ્રભાઈ, બરોબર છે સારું નામ ભાઈ. ઓકે, આ જો બકોઈનો પ્રોગ્રામ થાય છે. આ નાનો ભાઈ છે અને આ મોટો ભાઈ છે. આ ભાઈ સુનિલભાઈ, તમારું નામ જ સુનિલ છે ને? નથી સુની, સાઈનાનો સાઈનાનો છે. સોનીબેન નું પેલું કામ છે પાણી બનાવવાનું. જો પાણીપુરી બનાવવાની છે એટલે પાણી બરોબર. આ જલજીરા નાખવાની આમાં હારો જલજીરા પાણીપુરીનો મસાલો ઘરમાં આજ બધા મહેમાન ભેગા થઈ ગયા હતા એટલે અમે કીધું આજ પકોડીની પાર્ટી થઈ જાય. એટલે આજ પકોડીની પાર્ટીનું કામકાજ બધું ચાલુ થઈ ગયું છે. પછી પુદીનો પીસેલો એ બધું નાખી દીધું ને અમારું પાણી બની ગયું છે. પાણી તો કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બેન નું શું કામ છે? તમે હું અહીં બેઠા હે? બધો મસાલો પીસીને દીધો. બરોબર, આગળ બોલો ને, બહુ બોલતા નહીં. હું બ્લોગ બનાવીશ. આ મારા પપ્પાનું પાણી છે મોળું. મારા પપ્પા બહુ તીખું નથી ખાતા તો એની માટે અલગથી મોળું પાણી બને. એટલે આ મોડું પાણી બને એમ પપ્પા? પપ્પાને મોઢા મસાલા પડાય એટલે એની આટલું મોળું પાણી બને. અને આ આપણે બધા હાટું આ થોડું તીખું છે. હા, મોઢામાં પાણી ના આવતું એટલે તારા મોઢામાં પાણી ના આવતું? કારુનો લાડુ તો પાડે છે. જો કે એમ બધાને ખાવાની ઉતાવળ છે. આ તો મારી મમ્મી, આ તો મારા બા. આમ કરો બાબા સીતારામ. હા જો બા તો ખાવા બેસી જાય છે. બા હું ખાવ છું? તમે ખીચડી ને ખીચડી ને દૂધ ને આ જો રોટલો ને આપણે ગામડાનું દેશી દૂધ ને કાબડી. હો પકોડી બકોડી આપણને ભાવે નહીં કા? હા, અમારે પકોડી બકોડી નો ફાવે એટલે દૂધ ને રોટલો ને એવું જ બધું હોય અમારે. આ રે આપણા ખુશાલભાઈ કોમેડી ક્રિએટર. બે શબ્દ તમારા થઈ જાય ખુશાલભાઈ. એ ભાઈ ઓલી પેન્ટિંગ કેટલા મેસવાની? ઓલી પેન્ટિંગ હા, આને બ્લોગ જોયો છે એટલે પેન્ટિંગ ની વાત કરે છે કેટલામાં વેચવાની છે. અંદર ઓલા બ્લોગ આપણો જોઈ આવજો. ઓલો બ્લોગ બનાવ્યો ને એમાં કેટલાની પેન્ટિંગ છે ખબર પડી જાય તમને. પેન્ટિંગ કે પેન્ટ અને આ બેન ને જો અંદર ત્યાં કુકર બટેટા મૂકી દીધા છે. બટેટા બાફા મૂક્યા છે. બટેટા બફાય તાવથી તમને હું બધું દેખાડું. જો આ ઘરના અમે કેટલા સભ્યો છે. આપણે કેટલા સભ્યો છે હે સોની ઘરના? 19 જણા. હા, ફૂલ પાર્ટી મોજ થવાની છે આજ આખા ઘરને. 19 જણા એક હારે ખાવા બેસવાના છે. જોઈજો તમે ખાલી. હા જો ભાઈ, આ મિનરૂસ કવરાવતો લાગે તું આજ. કાળી તું ક્યાં જા? નાવા કેમ? હવે આખા થાકેલા સવી બગડેલા લોટના. પણ સવાર દીનો ટાઈમ તો કઈ મળે નહીં એટલે અમારે અત્યારે જ નાવાનું હોય કામ ને બધું કા? હા, એટલે જ તે મારા નાઇટ ના બ્લોગ વધારે હોય. કેમ કે હું આખો દિવસ કામમાં ને કામમાં હોય એટલે બ્લોગ બનાવી શકી નહીં. એટલે રાતે અમે બનાવી. શું કે રાતે જ નવા કપડા પહેરી આખા દી ભૂત જેવા બગડેલા હોય. અમારે રાતે જ નવા કપડા પહેરવાના હોય. હે કીધું તો કાળી કહે કે અમે ભૂત જેવા એટલે દિવસે કોઈ અમારા ઘરમાં ન આવે કે ભૂત હોય ને એટલે. બરોબર. એક પેસેન્જર તો નાઈને આવી ગયો છે કા નાઈટમાં. હા, એની ચોટલી તો જો એવી. રાતે અસલી રૂપમાં આવે. બરોબર. અને આ માવા તમે શું કાઢો છો બધા ઠેલીમાંથી? હે માડી બાની હું થોડીક દવા ચાલુ છે. ઉંમર છે એટલે દવા તો ચાલુ હોય જ. તે દવા ગોતે છે કે અત્યારે બાથરૂમમાં પડી. કોણ અબુ બાથરૂમમાં કેટલી વાર પડી આખો દીમાં? હે આખો દીમાં પડ્યા પડ્યા જ કરે. આ બીજી વાર પડી. જો ગાઈસ, તો બટેટા ફોલવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે થોડીક બેનુંને મદદ કરાવી દઈએ બટેટા ફોલવામાં. આને તો પાણીપુરી લારી હતી ને તમારે પાલતાણામાં કા? પાલતાણાના જ છે. આ બટેટા બધા ફોલાઈ જાય છે. છેલ્લે છેલ્લે હું આવી ગયો તો થોડીક બે ફોલાવવા. હું કાંઈ વાંધો નહીં, બે તો બે થોડીક મદદ તો કરાવી દઈ ને.
બસ હવે બટેટા તો ફૂલાઈ જાય ને આપડા. આલુ હવે છે ને બફાય એટલે પછી આપણે પાણીપુરીનો મસાલો બનાવી દઈશું. એના બફાઈ એટલે પાણીપુરીનો મસાલો આમાં નાખીને બધે જો ના હોય ગઈ છે આખી પાલટી. આપણે તો પછી નાવાનું છે નિરાય છે. આપણે પકોડી બકોડી ખાઈને કે આરામથી નાઈને મસ્ત થઈને સુઈ જવાનું છે શાંતિથી. આ બધા જો નાય છે, જો આ બે ભાઈ નાય. શું બળે હે તમને? બળે બળે ની વાત હાલતી હતી ને કઈ. આયા દીકરું ગયે ગળે. ના એ ગળે ગઈ તું. બરે છે ઠીકરા ગયા અહીંયા પછી બળે છે ને ત્યાં જાય. એ ભાઈ રે ભાઈ, એ ભાઈ ભાઈ રહી જો, એ ભાઈ રહી જો, આવી જજો. આખો દી રેમ જ કરે અમારા ઘરમાં. કાંઈ વાંધો નહીં, કોઈ દોડવા દેવાનું એને. બીજું તો હું કા કઈ ધંધો તો હોય નહીં આપણે. હા આજે બેન રાખો તમારી પાસે. લલ્લુ મૂકી દે યાર હવે ને છૂટો કરી દે રાતે ઘડી. જો 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 મારે બધાને જો 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 જાય ગમગમાટી કેમ ઘરમાં વિયો જાય છે આજ. જો આવ્યો એ લલ્લુનો વારો. હા જો કાળી બેન નાઈને આવી ગયા. નાઈ લીધું બેન? હા નાઈ લીધું. હવે તારો વારો છે? હા બધાને વારા ફરતી વારા હોય રાતે. કેમ કે હું કોઈને ટાઈમ મળે નહીં ને આખો દિવસ રાતે નાયા કરે બધા. જ્યાં સુધી વેકેશન પૂરું નહીં થાય ત્યાં સુધી તેને જવા દેવાનું થતું નથી. બરોબર ને? અરે ક્યાં જા ઉભો રે. એ તો ભાગ્યો જો હાલવા મળ્યો. એ તો એ કે હું અત્યારે આપણા બટેટા બફાઈ ગયા છે તો અત્યારે સૂંદો તૈયાર થાય છે, તૈયાર કરે છે. કાલે આ બટેકા બફાઈ ગયેલા છે, આપણે આનો સૂંદો બનાવીએ. આમાં ચણા બફાઈ ગયા છે, 3 સીટી કરી નાખી છે. હવે ચણા અને બધો મસાલો મિક્સ કરીને આપણે પાણીપુરીનો સૂંદો બનાવી નાખીએ. આમાં સંચળ, મરચું, પુદીનાની ચટણી, તીખી બસ ને કાંદા. આપણને તામાં કઈ ખબર જ ન પડતી. આ નાખીને ઓલું નાખીને પાણી નાખવાનું આમાં નાખવાનું. કામ ચાલુ થઈ ગયું છે સુંદાનું. બહુ ગરમ છે. ગરમ તો હોય જ તે ને ભલામણા બટેટા બફાઈને કાઢ્યા તું હમણાં. જાતો વિશાલ કોથમરી થોડીક લઈ આવી દે તો ફ્રીજમાંથી. કેમ ભાઈ સુંદા? હાલે હા કોઈ ને જાતું હારું મારે જ જવું પડશે લેવા. મારો બ્લોગ બનાવો એટલે કે તમે બધું લઈ આવો. હાલે ભાઈ તારી કોથમરી હવે હાલે. આ તો અડધું કામ તો મારે કરવું પડે આમાં. તો આ બધી શું કામની છે છોડ્યું? કે કાંઈ કામની ને અહીં ત્યાં ઊભી છે બોલો. આને તો કોને ખબર નાવામાં ને તૈયાર થવામાં જ રહી છે હારી. અને આ બધા જો રમાડે મીંદડા. તો હું છેલ્લે મારા હાથમાં આવ્યું બધું તો મારે આને અંબાવવાનું બધું ધીમે ધીમે. તો કામ ચાલુ થઈ ગયું. કામ અમે એટલી છોકરીઓ છે એટલે તમારે કઈ કામ નહીં કરવું પડે કા? હું જોઉં છું કેવી રીતે પકોડી બનાવે. આ જમાનાની કેવી પકોડી હોય. અમારી પકોડી પહેલાની હતી. અત્યારે મસાલા ને બધું ફરી ગયું છે. આવું ને કાળી આદુ, પુદીના ને ધાણાનો મરચું ચટણી ને મસાલો છે. આદુ પુદીના ને ધાણાનો મસાલો મસ્ત ચટપટો. સેણા ન ખોલવાના આવે. હા ગરમ છે, હવા ભરેલી છે કુકરમાં એટલે થોડુંક લાલ મરચું મરચું નાખી દીધું. થોડુંક નાખી દો જોઈએ. અમારે બધાને ખાવાનું છે. હા એટલું બધું તીખું નથી. ચણા ખોલે હા કુકર ચણા એટલે અમારે એટલું બધું ખાવાનું છે. તીખું કરી નાખશે ખાય કોણ પછી બધા? હાલો સેણા કુકર કોઈ લઈ. હા તું સેણા બફાઈ જાય ગરમે ગરમ. ઓહો હાથ દે. આ તો બોલી કા ઓડી ગાર છે. મરચું નાખું થોડું તીખું બનાવું. હું કે લાલ મરચું હું લેવા તીખું? અરે આ તીખું બનાવવાની વાત કરે. તરડું કોઈ નહીં ખાઈએ કે આ જોતો બધાય ખાઈએ કીધું તીખું. તો પછી આ બધું તીખું નહીં ખાઈએ. તીખું કરી તો બધી પીડી નહીં પકોડી નહીં એવું કા સોની? સોની તું કેમ હતાદીનું પાણી તૈયાર કરવાનું? બસ હવે મસાલો બની ગયો છે. મસાલો બની ગયો છે. હા ગાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. પકોડી તો અમારી બધી બની ગઈ છે. તમે પણ લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જ ને કોને ખબર. હાલો ગાઈસ પાણીપુરીનો મસાલો તૈયાર છે, ચાલો ખાવા. હાલો ભાઈ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હાલો હવે પકોડી ખાવા બધાને બહુ થાય છે. પેટ ભૂખ મને બહુ લાગી છે. હાલે પકોડી બની ગઈ. તારે ખાવું ના? હાલ ઊભો થાય. હા બની ગઈ. ભૂખ લાગી છે બહુ કા ગવા. હાલો ગાઈસ પાણીપુરી આવી ગઈ છે. બધા માટે પાણીપુરી બનાવી છે.
સો ગાઈસ ફાઇનલી અમારી પકોડી રેડી થઈ ગઈ છે, તો બધાય ખાવા બેસી ગયા છે, જોઈ રહ્યા છો તમે. હવે હું તે ખાવા બેસી જાઉં પકોડી, અને મળીશ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો ગાઈસ. જલ્દીથી જલ્દી મારા મન કે કમ્પ્લીટ કરાવો, અને મળીશ તમને હવે નવા બ્લોગમાં. હું બાય.